જય હિન્દ દોસ્તો, સ્વાગત છે ટ્રુ હેલ્પ કેર ચેરિટેબલ ટ્રસ્ટની અંદર. મારું નામ છે અંકિત. હાલ અમે વિછિયા તાલુકાના ગોરૈયા ગામની અંદર એક બેનની મદદ માટે આવ્યા છીએ. તેમની વાત કરું તો બેનના પરિવારમાં 2 દીકરી છે અને બેન પોતે એકલા છે. તેમના હસબન્ડ હતા એ 15 વર્ષ પહેલાં ઓફ થઈ ગયા છે અને તેમનો દીકરો હજુ હમણાં 2 મહિના પહેલાં જ ઓફ થઈ ગયો છે. પરિવારમાં કોઈ આધાર નથી. તો કંઈ નહીં, અત્યારમાં ચાલો સાંભળીએ એમની તકલીફ અને તેમની કંઈક આપણથી બનતી મદદ કરવાની કોશિશ કરી. જય માતાજી સાહેબ. જય માતાજી. જય માતાજી. હા, એમના ભાઈ છે, તેમનો આપણે પર કોલ આવ્યો હતો. એમના બેન છે, વિધવા થઈ ગયા છે. અત્યારમાં પરિવારનો આધાર કોઈ નથી. તો કઈ નહીં, અત્યારમાં પરિવારની સાથે વાતચીત કરીએ અને તેમની કંઈક આપણે મદદ કરવાની કોશિશ કરીએ. તો તમે આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો. એમાં એવું છે કે આ ભાડાના મકાનમાં ધ્યાન રહેશે. બેન છે વિધવા, પરિવારમાં 3 માં દીકરી, ભાઈ હતો એ ઓફ થઈ ગયો. લ્યો હાલો તમને સાહેબ બતાવું. આ સાહેબ છે માતાજીનો મઠ, બરાબર. ભાડાના મકાનમાં બેન રહે છે અને આ એમનો પરિવાર 2 ભાણીઓ ને એક બેન, 3 પરિવાર છે. એક ભાઈ ઓફ થઈ ગયા, બરાબર. આમાં તમે સહાય કરો તો એનું ગુજારણ સાહેબ. ચોક્કસ એમની મદદ માટે થોડી મદદ કરો તો આભાર તમારો સાહેબ, અને તમને દુઆ લાગશે. વાલ્મીકી સમાજ છે અમે બોલવાળા. ચોક્કસ અમારથી બનતી મદદ અમે કરશું. બસ બસ સાહેબ. નહીં રડો નહીં તમે. અમારથી બનતી મદદ અમે કરશું ચોક્કસથી. અને આજે વિડીયો જોવે છે એ લોકો પણ તમારી મદદ કરશે કંઈક ને કંઈક રૂપે. બેન, પહેલા તો મારું નામ અંકિત છે. હું ટ્રુ હેલ્પ કેર ચેરિટેબલ ટ્રસ્ટ માંથી આવું છું. તમારું નામ શું છે? કાળીબેન મોહનભાઈ વાઘેલા. બેન, હાલમાં પરિવારની અંદર કોણ કોણ છે? 2 છોકરી, હું 3 માં દીકરી. આગળ પાછળ કોઈ શહેર નહીં, બરોબર સાહેબ. તો છોકરીનો હવા ઘરે સાસરે વી જાય, મારું કોણ? કેમ બેન રડો છો? મારે દુઃખ ન રહું સાહેબ. મારે કમાવા વાળા તો ગયા, જુવાન દીકરી લઈને ક્યાં કમાવા જાવ? મારે કોઈ આગળ પાછળ નથી સાહેબ. એટલે કમાવા વાળા હતા ગયા, ખવડાવવા વાળા. ગામડામાં કઈ ધંધો હાલતો નથી. તો કઈ રીતનું હું ગુજારા નાખું, કઈ રીતની છોકરીને જીવાડું, હું જીવું? તમે કઈ કામે નથી જતા? ના, ક્યાંય નથી જતા સાહેબ કામ. ના, કઈ કામ મળતું નથી કે જતા? ના, ગામડામાં કામ હાલે ન હાલે એવું બધું નક્કી નહીં સાહેબ. તો બહાર ક્યારે કમાવા જાવ સિટીમાં? જુવાન દીકરી ક્યાંના સહારે મેકવી ધંધામાં સાહેબ અત્યારે? જો તમારો દીકરો હતો એ? દીકરો તો વીએ ગયો સાહેબ. કેટલો ટાઈમ થયો એને? 2 મહિના થયા સાહેબ. 2 મહિના થયા? હા, બાબલો પાછો થયો તો વધારે દુઃખ થયું સાહેબ. આગળ પાછળ કોઈ છે નહીં. કુટુંબ પરિવાર હોય સાહેબ, કોઈ મને થોડું દે, કોઈ રોય. હું મારા દુઃખ ના હિસાબે બધું થાય સાહેબ. મજબૂરી થી વાત કરું છું. અત્યારે મારી મજબૂરી નથી. 2 દીકરીઓ છે, શું કરે છે? ક્યારેક 200 રૂપિયા દાડી આવે તો સાંજે પૂરા થઈ જાય. 200 માં મોંઘવારી શું વધે સાહેબ? કયો તમે? દાણા વેચાતા, દાણા ભાવ 1000 રૂપિયા છે. હવે 200-300 નું કામ કરી હું 1000 રૂપિયા દાણા ક્યાં સાહેબ ખાઈ શકું? કયો તમે? અત્યારમાં ઘર ગુજરાન કેવી રીતના ચલાવો છો? એ તો ઉપર વાળો બધી હા ભળાશે બધું. કઈ રીતનું હાંકું છું, કઈ રીતનું ખાઈ છે, કઈ રીતના દિવસ કાપીએ છીએ. અત્યારના ભાઈઓ મારા હોય, ભાઈ બી મારી ન હોય સાહેબ. ને ભાઈ ના એવું ન હોય કે મારી બેન હું ન દઉં રોટલો બટકો. પછી ભાઈ બી માં કઈ કહેવાય નહીં. ભાઈ મજબૂરી થી રહે છે. અમે એને દી આવે 5 દાણા દે મને, એને હું ન જાજુ કહી શકું. હું ગામમાં સાહેબ ક્યારેક જાઉં તો મને દે 5 દાણા. પણ ગામ વાળા એમ કે અમારે નથી પાકીમાં, તમને ક્યાંથી દેવી? હું 500 તેલ લાવું, 10-20 રૂપિયાના શાક કરવાનું મરચું લાવું, 25-50 બકાલ હોય, 2-3 દી હાલે. ટકનું લાવીને ટકનું લાવીને ટકનું સાહેબ ખાવી. કોઈ મારા પાસે એટલી ઓલી નહીં કે ઘરાણા નહીં, રૂપિયા નહીં, કે જમીન નથી. તો પછી બેન, અત્યારમાં હું તમારી શું મદદ કરું કે જેથી કરીને તમે જે આવે તકલીફમાં જીવો છો તેમાં તમને થોડી રાહત મળે? તો અત્યારમાં તમારી પાસે કઈ અનાજ કર્યો નથી ને? ના, 5 જેવો લોટ પડ્યો. બીજું કઈ નથી? ના, આ 10-20 રૂપિયા શાખાંડ લાવો, 10 રૂપિયા દૂધની કોથળી લાવું, એ મારું કરિયાણું. લ્યો, ખોટું ક્યાં બોલવું? તો અત્યારમાં તમારે કરિયાણામાં બહુ જરૂરિયાત છે? જરૂરિયાત છે સાહેબ. આ બધાને ખવડાવું તો ખરું ને. આગળ પાછળ કોઈ લાવે એવું નથી. મારે ધ્યાન દેવું ને સાહેબ. બેન, તમે બિલકુલ ચિંતા નહીં કરતા. આજે હું આવ્યો છું તો તમારી કંઈક ને કંઈક કરિયાણામાં મદદ કરીને જ જઈશ. તમારો આભાર એટલો સાહેબ. કેમ રોવા લાગ્યા?
હું મારા દુઃખ ના રોવો સાહેબ. તો આ બેન કેમ સૂતી છે? એ બેન ને છે ને આઘાત લાગી ગઈ છે ભાઈની. એમ કે ભાઈને લઈ આવો, ભાઈને લઈ આવો. બસ તાવ ચડી ગયો છે. બાટલા ચડાયા હતા સરકારી દવાખાના, પ્રાઇવેટ ના પૈસા મારી પાસે હતા નહીં. એટલે ભાઈ જતો રહ્યો એમાં હા, આપઘાત લાગી જઈશ. એમ બાપાનો સાયો તો નથી મળે, પણ ભાઈ નો તો મળે. તો મરી જા સાહેબ પાછા થોડા આવે માથા ફોડવી તો. તો દોસ્તો, તમે બેનની વાત સાંભળી છે કે બેનના પરિવારમાં અત્યારમાં 2 દીકરી છે અને તે પોતે એકલા છે. તેમનો એક દીકરો હતો એ 2 મહિના પહેલા ઓફ થઈ ગયો છે અને તેમના હસબન્ડ 15 વર્ષ પહેલા ઓફ થઈ ગયા. અને અત્યારમાં બેન વિધવા છે, આગળ પાછળ કોઈ નથી. 2 દીકરી છે, એ જ એનો સહારો છે. અને તે દાડીએ જાય છે ત્યારે ખાય છે. અને ગામડામાં દાડી મળવી પણ ઘણી મુશ્કેલ છે. અને દાડી મળે તો પણ ખાલી 200 રૂપિયા મળે છે. 200 રૂપિયા લાવીને ગુજરાન ચલાવે છે. અને બેને વાત કરી કે અત્યારમાં અમારી પાસે કંઈ અનાજ કરિયાણું નથી. તો કંઈ નહીં, અત્યારમાં આપણે અનાજ કરિયાણામાં આપણાથી બનતી મદદ કરીએ કે જેથી કરીને તે પોતે આવી તકલીફમાં જીવે છે તેમાં તેમને થોડીક રાહત મળે. તો કંઈ નહીં, આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો. અને તમારી આસપાસ પણ જો આવા કોઈ નિરાધાર જરૂરિયાતમંદ લોકો હોય તો ચોક્કસથી અમારા હેલ્પલાઇન નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. અમારાથી બનતી મદદ અમે ચોક્કસથી કરીશું. તો દોસ્તો, બેનની જે પણ રાશન કિરાણાની રિક્વાયરમેન્ટ હતી તે આપણે તમારા બધાના સાથ સપોર્ટ થકી પૂરી કરી આપી છે. તો બેન, તમારે જે રાશન કિરાણું જોતું હતું બધું આવી ગયું? હા, આવી ગયું સાહેબ. હો, કેવું લાગે છે બેન? સારું લાગે. તમારો આભાર. એટલું માતાજી ભગવાન જાજુ આપશે ને આવીને સપોર્ટ કરજો સાહેબ. તો મારું ગુજરાન હાલશે આગળ. તમે કીધું હતું ને કે મારી પાસે કઈ અનાજ કરિયાણું નથી, તો એ માટે તમારી માટે અનાજ કરિયાણું લાવ્યા છીએ. હા, લાયા છો, તો લાયા. કેવું લાગે છે? સારું લાગે સાહેબ. તમને આશીર્વાદ મળશે, મારી છોકરીનું પૂન તમને મળશે. મારું શું આશીર્વાદ આપજો અમને? હારો જ આપવાનો હોય ને સાહેબ. તમારી ઉંમર જાજી કરે ઉપર વાળો. તમે એટલે એમને સપોર્ટ કરીને ખાવાના ફાંફા હતા. કઈ નહીં બેન, અમને એવા જ આશીર્વાદ આપજો કે અમે તમારા જે વધુ લોકો સુધી પહોંચી શકીએ ને વધુ લોકોની મદદ કરી શકીએ. કઈ નહીં, ચાલો તમારું ધ્યાન રાખજો. જય માતા. હા, જય માતાજી.